નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. આપણે ધોરણ 8 વિષય ગણિતના અત્યાર સુધીમાં 2 તાસ સુધીનું કામ છે એ પૂરું કર્યું. પહેલા તાસમાં આપણે સમય સંખ્યા એ શું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, એના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે સમય સંખ્યાના જે પ્રકારો છે, ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય અથવા તો શૂન્ય સમય સંખ્યા એ સાથે વાત પણ લીધી. બીજા તાસમાં આપણે સમય સંખ્યાના ગુણધર્મો છે એની શરૂઆત કરી હતી. એમાં એક બે ગુણધર્મો જોયા હતા. આજે ફરીથી એનું પુનરાવર્તન કરી લઈએ. પણ સર્વપ્રથમ આજના તાસમાં આપણે શું શીખવાનું છે કે સમજવાનું છે એની વાત છે એ કરી લઈએ કે તમે આ તાસ પૂરો થશે ત્યાં સુધીમાં આટલી બાબતોથી તમે પરિચિત થઈ જશો, જેને આપણે અધ્યયન નિષ્પત્તિ કહીએ છીએ. બરોબર છે? દરેક લેક્ચરમાં આમ તો આપણે અધ્યયન નિષ્પત્તિ બાબતે વાત કરીએ છીએ. તો આજની અધ્યયન નિષ્પત્તિ છે એ આ છે કે સમય સંખ્યાના ગુણધર્મોથી પરિચિત થશે અથવા તો સમય સંખ્યાના ગુણધર્મો છે એ બાળક જાણશે. બરોબર? તો જે આપણી મૂળભૂત ક્રિયાઓ છે એ ચાર છે, આપણને ખ્યાલ જ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બરોબર? તો એમાં આજના આ લેક્ચરમાં આપણે સરવાળાની ક્રિયા ઉપર ધ્યાન આપવાનું છે કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ છે એમાં સમરૂપતાનો ગુણધર્મ જળવાય છે, ક્રમનો ગુણધર્મ જળવાય છે, જૂથનો ગુણધર્મ જળવાય છે, તટસ્થ ઘટક મળે છે સમય સંખ્યા માટે, સરવાળાની ક્રિયા માટે. અને વિરોધી ઘટક એટલે કે સમય સંખ્યા છે એમાં કોઈક સંખ્યા આપી હોય, એનો તમારે વિરોધી ઘટક ગોતવો હોય તો શી રીતે તમે શોધી શકો, અને એના જે સામાન્ય સ્વરૂપ છે અથવા તો પ્રમાણિક સ્વરૂપ છે એના વિશે પણ આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે સંવૃત્તતાથી શરૂઆત કરીએ. ફરીવાર ધ્યાન આપજો, આપણો મુખ્ય મુદ્દો છે સમય સંખ્યાના સરવાળા માટેના ગુણધર્મ. અત્યારે ભણવાનું છે. પછી બાદબાકી માટેના લેશું, ગુણાકાર માટેના લેશું અને ભાગાકાર માટેના. એ રીતની વાત પછી આગળના પીરિયડમાં આપણે કરશું. પણ આજના પીરિયડમાં તો સમૃદ્ધતા. સામાન્ય રીતે સમૃદ્ધતા છે એ એવો ગુણધર્મ જ કહેવાય કે દાખલા તરીકે આપણે પૂર્ણાંક છે એની પરિભાષામાં સમજીએ તો પૂર્ણાંક, કોઈ પણ પૂર્ણાંક વત્તા આપણે બીજો પૂર્ણાંક લઈએ તો એટલું ચોક્કસપણે કહી શકીએ છીએ કે જ્યારે બે પૂર્ણાંકોનો આપણે સરવાળો કરીશું ત્યારે જવાબમાં પૂર્ણાંક જ મળવાનો છે. ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં 5, એક પૂર્ણાંક છે. પછી ઋણ 1 લઉં, એ પણ એક પૂર્ણાંક છે. એટલે ખરેખર આ સાદુરૂપ જે રીતે થાય છે, ક્રિયા જે રીતે થાય છે, આપણે હવે એનાથી પરિચિત થશે. આ થશે વત્તે ઓછે ઓછા એટલે 5 ઓછા 1, 5 ઓછા 1 એટલે 4. તો 4 માટે આપણે ચોક્કસપણે કહી શકીએ કે પૂર્ણાંક છે. તો 7મા ધોરણમાં આપણે જે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કર્યો હતો એ માટે સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધતા છે એનો ગુણધર્મ છે એનું પાલન થાય છે. હવે આપણે સમય સંખ્યા માટે જોવાનું છે. તો સમય સંખ્યા માટે એક બે ઉદાહરણો લઈ અને આપણે ચકાસી જોઈએ કે બે સમય સંખ્યા છે એનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે જવાબમાં સમય સંખ્યા મળે છે કે એ સિવાયની બીજી કોઈ સંખ્યા મળે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા લઉં છું 1/7 વત્તા 4/7. આપણને શરૂઆતની વાત યાદ છે અત્યારે કે p/q સ્વરૂપે જે સંખ્યા લખી શકાય એ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. જેના માટે p માટે શરત છે કે એ કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે, એટલે કે પૂર્ણાંક હોઈ શકે, ધન, ઋણ કે શૂન્ય. પણ q માટે ચોક્કસ શરત છે કે એ ફરજિયાતપણે ધન પૂર્ણાંક જ હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે 1/7 છે એ p/q સ્વરૂપ છે, 4/7 છે એ પણ p/q સ્વરૂપ છે. એટલે મેં બે સમય સંખ્યા લીધી છે.
હવે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી તો તમે મિત્રો કર્યા જ છે, બરોબર છે? તો એમાં તમને ખબર છે કે જ્યારે બે અપૂર્ણાંક છે અથવા તો બે સમય સંખ્યા છે એનો સરવાળો કરવાનો હશે ત્યારે એ સમછેદી હોવા જોઈએ, બંનેના છેદ સમાન હોવા જોઈએ. અહીંયા આપણે એ પ્રકારનો દાખલો લીધો છે એટલે અહીંયા એ બંનેના છેદ સમાન હોય આપણે એનો સરવાળો કરી શકશું. એટલે છેદ સમાન છે એટલે છેદ મૂકી દઈએ અને અંશમાં 1 + 4 એટલે જવાબ આવશે 5/7. આ એક ઉદાહરણ આપણે સમજીએ. હવે બીજું ઉદાહરણ લઈએ. 2/9 વત્તા 7/18. હવે જુઓ કે અહીંયા મેં બંને સંખ્યા લીધી છે એ બંને p ના છેદમાં q સ્વરૂપ એટલે કે સમય સંખ્યા છે. પણ બંને સંખ્યાનો જો મારે સરવાળો કરવો હશે તો એક જગ્યાએ તકલીફ છે, એક જગ્યાએ પ્રોબ્લેમ છે અને તમે સમજી ગયા છો કે બંનેના છેદ સમાન નથી અને જ્યાં સુધી બંનેના છેદ સમાન ન હોય ત્યાં સુધી આપણે એને ચડતા ઉતરતા ક્રમમાં ન ગોઠવી શકીએ, એટલે કે કમ્પેરિઝન ન કરી શકીએ, કોણ નાનું કોણ મોટું ન કહી શકીએ, ચડતો ઉતરતા ક્રમમાં ન ગોઠવી શકીએ અને સરવાળા અને બાદબાકી જેવી ક્રિયાઓ પણ કરી શકતા નથી. તો આ પરિસ્થિતિમાં પહેલા આપણે શું કરવું પડશે તો કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો છેદ છે એ સમાન કરવો પડશે. તો અહીંયા મારે લસા શોધવું પડશે. પણ લસા શોધવા માટે એક ટેકનિક યાદ રાખો કે તમે બે જે સંખ્યાનો લસા શોધવા માંગતા હો એમાંથી નાની એક સંખ્યા નાની હશે અને એક સંખ્યા મોટી હશે. તો નાની સંખ્યા છે એનો ઘડિયો તમારે મનમાં બોલવાનો. જો મોટી સંખ્યા એના ઘડિયામાં આવી જતી હોય તો એ મોટી સંખ્યા છે એ બંને સંખ્યાનો શું છે લસા છે. જેમ કે 9 અને 18 માં નાની સંખ્યા 9 છે. હવે 9 નો ઘડિયો હું બોલું તો 9 એકા 9, 9 દુ 18. તો તમે જોઈ શકો છો મિત્રો કે 9 ના ઘડિયામાં 18 આવે છે તો સ્પષ્ટપણે કહી શકાય કે 9 અને 18 નો લસા 18 થાય. એટલે એનો મતલબ એમ કે લસા 18 થશે એ તો આપણને ખબર પડી. હવે અહીંયા તો છેદમાં 18 છે જ તે અહીંયા 18 બનાવવાના છે. તો એ આપણે જે ક્રિયા જાણીએ છીએ એ મુજબ અંશ અને છેદને 2 વડે ગુણીએ એટલે 9 દુ 18 મળી જાય. એટલે 2 * 2 છેદમાં 9 * 2 વત્તા 7/18. બરાબર? કારણ કે આના છેદ 18 છે એટલે એમને લખીએ. હવે અંશમાં થશે 2 * 2 એટલે 4, 9 * 2 એટલે 18. અહીંયા 18 આવી ગયા, અહીંયા 18 છે તે. હવે બંને સમછેદી થઈ ગયા હોય તો બંને સમય સંખ્યા છે એનો સરવાળો કરી નાખો. તો આ થશે 4 + 7 થશે એટલે જવાબ આવશે 7 ને 4 11 એના છેદમાં 18 અને એ સમય સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? સમય સંખ્યા. તો મિત્રો તમે આ બંને ઉદાહરણ છે એને ધ્યાનપૂર્વક જોવો, એનો અભ્યાસ કરો. આ સાથે સાથે હું તમને થોડું ઘરકામ એ પણ આપું છું કે તમને મનમાં જે યોગ્ય લાગે એ સંખ્યા સમય સંખ્યા પહેલા તમે વિચાર કરો એનો. પછી ઈ સમય સંખ્યા તમે બે સમય સંખ્યા લ્યો, એનો સરવાળો જે રીતે થતો હોય યોગ્ય રીતે એ રીતે કરો, એના જવાબ સુધી પહોંચો. તમે ચોક્કસપણે અનુભવશો કે જવાબમાં મળતી સંખ્યા છે એ કઈ છે? સમય સંખ્યા છે. તો એનો મતલબ એમ કહી શકાય કે સમય સંખ્યા જે છે એ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ છે એનું પાલન કરે છે. એટલે મિત્રો અહીંયા હું જે ટિક કરું છું, આ ટિક કરું છું એનો મતલબ એમ સાખરવું એટલે તો કે પાલન થાય છે અને જ્યાં ચોકડી કરીશ ત્યાં પાલન થતું નથી. તો અહીંયા સમૃદ્ધતામાં તો જોવા મળે છે કે સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન થાય છે સરવાળાની ક્રિયા માટે. ઓકે, હવે આપણે આગળ જઈએ. આનો હું સીધો જવાબ લખી નાખું છું, એ તમારી પાસે જ રહેશે 11/18. હવે જોઈએ ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ તો આપણે પ્રાકૃતિક સંખ્યા માટે, પૂર્ણ સંખ્યા માટે અને પૂર્ણાંક સંખ્યા માટે આપણે એ વસ્તુ અનુભવ્યા છે અથવા તો શીખી ચૂક્યા છીએ કે સરવાળાની ક્રિયા માટે ક્રમનો નિયમ છે એ જળવાય છે. બહુ સરળ ઉદાહરણ લઈને સમજી શકીએ કે 4 + 6 કરીએ કે 6 + 4 કરીએ જવાબ 10 જ આવે. તે જ રીતે ઋણ 2
8 કરીએ કે 8 ઋણ 2 કરીએ, જવાબ +6 છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં પૂર્ણાંક સંખ્યા લીધી છે, જે 7મા ધોરણ સુધીનું આપણું પૂર્વ જ્ઞાન છે, એટલું આપણે જાણીએ છીએ. તો કોઈ પણ બે પૂર્ણાંકો હું પહેલા લઈ લઉં છું. અહીંયા મેં -2 અને 8 લીધા. એનો કોઈ પણ ક્રમમાં ક્રમ બદલીને તે સરવાળો કરવાનો પ્રયત્ન કર્યો, તો બંને પરિસ્થિતિમાં જવાબ કેવો આવે છે? એક સમાન આવે છે. તો આ જે પાલન થાય છે શરતનું, એને કહેવાય ક્રમનો નિયમ. બરાબર? અને ક્રમના નિયમને આપણે સામાન્ય રીતે લખવો હોય તો આપણે ગત લેક્ચરમાં વાત કરી હતી કે a + b બરોબર b + a એવું આપણે લખી શકીએ છીએ. બરોબર b + a, અને જ્યાં a અને b બંને પૂર્ણાંક છે. જ્યાં a અને b એ શું છે મિત્રો? પૂર્ણાંક છે. આ સામાન્ય બાબત આપણે પૂર્ણાંક સંખ્યા સુધી આ નિયમનું પાલન થાય છે એવું ચકાસી લીધું. હવે આપણે આના માટે જોઈએ ક્રમના નિયમ માટે. તો આપણે લઈએ 11/19 વત્તા 7/19 અને અહીંયા 7/19 વત્તા 11/19 આવું. તમે જોઈ શકો છો મિત્રો કે હું બે ઉદાહરણ ગણવાનો છું, પણ બંનેમાં સરવાળાની ક્રિયા થવાની છે અને બંનેમાં જે સંખ્યા છે સમય સંખ્યા એ એક સરખી લીધી છે, પણ ક્રમ બદલીને સરવાળો કરું છું. શું જવાબ આવે છે જોઈએ. તો હવે આગળના ઉદાહરણ પરથી તમે સમજી ગયા છો કે છેદ સમાન છે એટલે સીધો સરવાળો થાય. તો 11 + 7 એટલે આ થશે 18, 18/19 આનો જવાબ આવશે. આમાં પણ જોઈ લઈએ તો છેદ સમાન છે એટલે 19 7 + 11 એમ લખવું પડશે. જવાબ આવશે 18/19. તો મિત્રો આ ઉદાહરણ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો તમે સરવાળો કરતા હો તો એ તમે સરવાળો કોઈ પણ ક્રમમાં કરશો પણ જવાબ કેવો આવશે? એક સરખો આવશે. તો એનો મતલબ એવો થાય છે કે સમય સંખ્યા સરવાળાની ક્રિયા માટે ક્રમનો નિયમ છે એનું પાલન થાય છે. હજી એક ઉદાહરણ લઈએ. આપણે માત્ર એક ઉદાહરણ લઈ અને આ વાત છે એ સ્વીકારી લેતા નથી. એક બીજું ઉદાહરણ -1/2 વત્તા 3/2 અને અહીંયા હું લખીશ 3/2 વત્તા -1/2. ચાલો એવું કરીએ, છેદ થોડોક મોટો કરી નાખું. અહીંયા લઈ લઉં 8 અને અહીંયા પણ લઈ લઉં, એટલે ઓલી રસાવાળી બાબત છે એ પણ આવી જાય. આપણે સમય સંખ્યા ફેરવી નાખી છે. -1/3 એટલે કે આ ઋણ સમય સંખ્યા લીધી છે અને 3/8 એ ધન સમય સંખ્યા લીધી, એનો સરવાળો કરીએ છીએ. અહીંયા ક્રમ ફેરવી નાખ્યો છે 3/8 વત્તા -1/3. હવે સર્વપ્રથમ તો આ બંને છેદ છે એ અલગ અલગ છે, એટલે કે સમછેદી નથી. તો પહેલા બંનેના છેદ સમાન કરવા પડે. તો છેદ સમાન કરવા માટે મેં તમને કીધું હતું કે લસા લેવો પડે. લસા લેવા માટે પણ પહેલા એક ટેકનિક બતાવી કે જે બે સંખ્યા હોય એમાં એક મોટી સંખ્યા હશે અને એક નાની સંખ્યા હશે. તમે જોઈ શકો છો કે 3 અને 8 માં 8 મોટી સંખ્યા છે, 3 નાની સંખ્યા છે. તો મેં તમને એમ કીધું હતું કે નાની સંખ્યા છે એનો ઘડિયો બોલવાનો અને એમાં મોટી સંખ્યા ક્યાં આવે છે? 3 * 1 = 3, 3 * 2 = 6, 3 * 3 = 9, 3 * 4 = 12, 8 ને ક્રોસ કરી ગયા. તો એનો મતલબ એમ થઈ ગયો કે 3 ના ઘડિયામાં 8 ક્યાંય આવતો નથી, એટલે 3 અને 8 નો લસા 8 થતો નથી. જો આવતો હોય તો 3 અને 8 નો લસા 8 થાય, પણ નથી આવતો એટલે નહીં. તો હવે આપણે અગાઉના ધોરણમાં જે રીતે લસા શોધતા હતા એ રીતે આપણે શોધીએ. તો અહીંયા હું લખું છું 3 અને અહીંયા હું લખું છું 8 અને આપણે ભાગ ચલાવવાનો છે. સર્વપ્રથમ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2
2 વડે ભાગ ચાલી શકે એમ છે કારણ કે અહીંયા 8 છે તો 2 થી આપણે ભાગ કરીએ તો 2 અહીંયા 3 ના 3 રહેશે અહીંયા 4 થઈ જશે હજી 2 વડે ભાગ આલે એમ છે એટલે અહીંયા 2 થશે અહીંયા 3 ના 3 અને અહીંયા 2 થઈ જશે હજી 2 વડે ભાગ આલે એમ છે એટલે 3 ના 3 અહીંયા 1 થઈ જશે હવે 2 થી મોટી અવિભાજ્ય સંખ્યા એટલે એ 3 છે તો 3 એટલે અહીંયા 1 અને 1 બંને સંખ્યા છે ત્યાં 1 અને 1 આવી જાય એટલે આપણું કામ પૂરું થાય છે હવે અહીંયા જે સંખ્યા મળી છે એનો આપણે ગુણાકાર કરી નાખીએ તો 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 2 એટલે 8 8 ગુણ્યા 3 એટલે 24 તો આનો લસા થાય છે 24 તો બંનેના છેદમાં 24 કરવાના છે કરી ઋણ 1 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 8 મને ખબર છે કે 3 ને 8 વડે ગુણીશ તો 24 આવશે અને 8 ને 3 વડે ગુણીશ તો 24 આવશે તો અહીં હું કરું છું 3 ગુણ્યા 3 અને 8 ગુણ્યા એક સરખી સંખ્યા વડે હું ગુણી પણ શકું અને ભાગી પણ શકું એ જ કહ્યું છે તો હવે આપણે જોઈએ ઋણ 1 ગુણ્યા 8 એટલે આ ઋણ 8 થઈ જાય છેદમાં 24 થઈ જાય આ થઈ જાય 9 એના છેદમાં 24 થઈ જાય હવે બંનેના છેદ સમાન થઈ ગયા બંનેના છેદ સમાન થઈ ગયા એટલે હવે આપણે એ સરવાળાની ક્રિયા કરીએ કે ઋણ 8 9 છેદમાં 24 બરાબર આ ક્રિયા કઈ રીતે થાય છે એ પણ ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે એક સંખ્યા ઋણ હોય ને એક સંખ્યા ધન હોય તો કરવાની બાદબાકી તે અને મોટી સંખ્યાની નિશાની છેલ્લે મૂકવાની તો 9 અને 8 છે એની બાદબાકી કરીએ તો 9 માંથી 8 જાય એટલે 1 વધે મોટી સંખ્યા 9 છે તો એની નિશાની મૂકું છું એટલે +1 + 1 એના છેદમાં 24 આનો જવાબ આવે છે 1 ના છેદમાં 24 સામેની બાજુ શું થાય છે જોઈ લઈએ આ જ પ્રકારની ક્રિયા કરવાની રહેશે તો અહીંયા મારે 24 લસા બનાવવાનો છે તો અહીંયા ઉપર નીચે 3 વડે ગુણવું પડશે એટલે 3 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 3 અને વત્તા ઋણ 1 ગુણ્યા 3 એના છેદમાં ઋણ 1 ગુણ્યા 8 થશે અને છેદમાં 3 ગુણ્યા પણ 8 થશે હવે તો કે હવે આપણે સરવાળો કરી શકશું એટલે આ થઈ જશે 9 ના છેદમાં 24 વત્તા ઋણ 8 ના છેદમાં 24 એટલે આ જવાબ થશે 9 - 8 વત્તે ઓછા એમ પણ તમે લઈ શકો અને એ થઈ જશે 1 ના છેદમાં 24 તો મિત્રો અહીંયા આપણે બે ઉદાહરણ લીધા આના માટે પણ હું તમને કહી શકું કે આપણા પાઠ્યપુસ્તકમાં અને તમને ઘરે શીખીએ જે મોડ્યુલ આપ્યું છે એ અને એ સિવાય તમે તમારી રીતે વિચારીને કોઈ પણ સમય સંખ્યા છે એ લઈ શકો છો અને આ સમય સંખ્યા લઈ અને તમારે એનો અત્યારે ઘરે આપણી પાસે ઘણો સમય છે તો એનો તમારે કોઈ પણ ક્રમમાં શું કરવાનું છે સરવાળો કરવાનો છે અને એ સરવાળો તમે સાચી અને યોગ્ય દિશામાં કરશો તો તમે આને અનુભવી શકશો બરાબર જો ઘણી વખત એવું થાય છે કે અનુભવથી જે આપણે કાર્ય કરીએ છીએ ને એ આપણને લાંબા ગાળા સમય સુધી યાદ રહે છે લાંબા સમય સુધી યાદ રહે છે બરાબર તો આ અનુભવથી તમે સમજી જશો અને પછી એ તમને જ્યાં સુધી ભણશો ત્યાં સુધી યાદ રહેશે કે સમય સંખ્યામાં બે સમય સંખ્યાના ગુણધર્મો લઈએ તો એમાં ક્રમનો નિયમ છે એ જળવાય છે બરાબર સરવાળાની ક્રિયા માટે ક્રમનો નિયમ જળવાય છે તો આપણે આ ક્રમના નિયમ જળવાય છે એટલે હવે હું અહીંયા પર ટિક કરી નાખું છું અને ક્રમના નિયમની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ હવે જૂથનો નિયમ જૂથના નિયમો પર સમૃદ્ધતા તો A અને B એ શું છે તો કે સમય સંખ્યા છે એટલે એનો પરિણામ આપણને એવું મળે છે કે A + B પણ સમય સંખ્યા છે આ એનું સામાન્ય સ્વરૂપ જે આપણે વાત કરી હતી કે એનું સામાન્ય સ્વરૂપ પણ સાથે સાથે જોતા જઈશું પછી ક્રમનો નિયમ તો A + B બરોબર B + A જ્યાં A અને B એ સમય સંખ્યાઓ છે બરોબર હવે જૂથના નિયમ
ત્રણ સમમેય સંખ્યાની જરૂર પડશે અને એમાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવવું છે. જો જૂથના નિયમમાં ઘણા મિત્રો છે એનો નિયમ છે એ યાદ રાખી લે છે અને એ જ પ્રમાણે જૂથ બનાવે છે. એવું બિલકુલ જરૂરી નથી. તમને ત્રણમાંથી કોઈ પણ બે જે યોગ્ય લાગે એ સંખ્યા છે એનું જૂથ બનાવવાનું, એનો સરવાળો કરવાનો અને એના જવાબ સાથે ત્રીજી સંખ્યાનો સરવાળો કરવાનો. અને બીજી બાજુ એટલે કે બીજી પ્રક્રિયા કરો એમાં તમારે શું કરવાનું તો કે આ બાજુ જે જૂથ બનાવ્યું તે તોડી નાખવાનું અને બીજી ઈ સિવાયની બે સંખ્યાનું જૂથ બનાવવાનું અને ત્રીજી સંખ્યા સાથે એનો સરવાળો કરવાનો. આ રીતે કરો એટલે એ જૂથનો નિયમ જ તમે ચકાઈશો કહેવાય. તો અહીં આપણે લઈએ પહેલી સંખ્યા હું લઉં છું 2/9. પછી લઉં છું 3/9 અને એની પછી લઉં છું 7/9. આ રીતે ત્રણ સંખ્યા લઉં છું. તો જૂથના નિયમ માટે એવું કરીએ પહેલા આપણે કે ડાબી બાજુ આપણે જૂથના ખરેખર જૂથનો નિયમ જો તમને સામાન્ય સ્વરૂપમાં લખી દઉં તો કંઈક આવો છે કે a b નું જૂથ બનાવો અને c સાથે પછી એનો સરવાળો કરો અને એ જ રીતે સામેની બાજુ a છૂટો રાખો અને b c છે એનું તમે જૂથ બનાવો. બરાબર? તો આ જૂથનો નિયમ છે. તો અહીંયા આ ડાબી બાજુ કહેવાય, ઓલી જમણી બાજુ કહેવાય. હું પહેલા ડાબી બાજુ છે એ ચકાસું. તો ડાબી બાજુ પહેલી બે સંખ્યા છે એનો આપણે સરવાળો કરવાનો છે. તો હું 2/9 લઉં છું અને અહીંયા 3/9 લઉં છું અને એ કૌંસ પૂરો થાય અને આ 7/9 થશે. સરવાળો તો આપણે જેમ કરીએ છીએ એમ જ કરીશું. આ થશે 5/9 અને આ 7/9. હવે મિત્રો તમે એ વાત સમજી ગયા છો એટલે એ સાદુરૂપ આપણે થોડું ઝડપથી લઈ લઈએ છીએ. ઓકે, ફરીવાર છેદ સમાન છે એટલે 12/9 અને આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી દો સમય સંખ્યાનું તો 3 ચોકુ 12 થાય અને 3 તેરી 9 થાય એટલે જવાબ આવશે 4/3. બરોબર? હવે જમણી બાજુ આ જ નિયમની જમણી બાજુ એ આ છે. તો જમણી બાજુમાં શું કરવાનું છે એ એકલો રાખી દેવાનો. પહેલી સંખ્યા એકલી એટલે 2/9 વત્તા 3/9 વત્તા 7/9. પહેલા 2/9 એમને પહેલા કાઉન્સ છે એનો જ સાદુરૂપ આપવું પડે. તો એનો સરવાળો આપણે કરી નાખીએ એટલે 10/9 થશે. હવે આની સાથેનો સરવાળો કરીએ એટલે ફરીવાર આપણને એ જવાબ મળે છે 12/9 અને એના છેદ ઉડાડી દઈએ એટલે જવાબ મળે છે 4/3. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે આને હું પરિણામ નંબર 1 કહી દઉં અને આને પરિણામ નંબર 2 કહી દઉં તો પરિણામ 1 અને પરિણામ 2 ઉપરથી કહી શકાય શું કહી શકાય પરિણામ 1 અને 2 પરથી તો કે ડાબી બાજુ બરોબર જમણી બાજુ છે. ડાબા બરોબર જમા અને ડાબા બરોબર જમા એટલે આની. બરોબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ સમમેય સંખ્યાઓ લીધી છે અને એમાંથી જે યોગ્ય લાગે એ બે સંખ્યાનું જૂથ બનાવ્યું છે અને એ સિવાયની ત્રીજી સંખ્યા છે એને અલગ રાખી છે. મિત્રો એવું બિલકુલ જરૂરી નથી કે તમે મેં બનાવ્યો એમ જ જૂથ બનાવો. તમને તમારી અનુકૂળતા પડે એ પ્રમાણે આ ત્રણમાંથી બેના જૂથ બનાવવાનું છે, ત્રીજી ઉમેરવાનું છે. સામેની બાજુ ઈ જૂથ તોડી અને નવું જૂથ બનાવવાનું છે અને બાકી રહેતી સંખ્યા છે ઉમેરવાની છે. આમ કરવાથી હું ચોક્કસપણે કહી શકું છું કે તમે જો કંઈ ગાણિતિક ભૂલ નહીં કરો તો જવાબ બંનેમાં કેવો આવશે? સમાન જ આવશે. તો આ અહીંયા એક જ ઉદાહરણ આપણે લઈએ છીએ. આવા ઘણા ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં છે, તમે તમારી રીતે વિચારીને લઈ શકો. તો આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે સમય સંખ્યા સરવાળાની ક્રિયા માટે જૂથના નિયમનું પણ પાલન થાય છે. તો જૂથનો નિયમ જે આપણે ઉપર સામાન્ય સ્વરૂપમાં લખ્યો છે એને આપણે એની જગ્યાએ મૂકી. તો આ થઈ જશે a + b + c બરોબર a +
B + C, જ્યાં A B C સમય સંખ્યાઓ છે. બરાબર. હવે એની પછીની મુદ્દા ઉપર આવી કે સમય સંખ્યાની જે સરવાળાની ક્રિયા છે એની માટે તટસ્થ ઘટક કયો. તો હવે આપણે જ્યારે ધોરણ 8 માં આવી ગયા છીએ ત્યારે આપણે આ બાબતને બરોબર રીતે સમજી લેવું જોઈએ. તમે તટસ્થ ઘટક કયો અથવા તો તટસ્થ સંખ્યા એ બે શબ્દ. બરાબર. તો હવે એટલું યાદ રાખજો મિત્રો, અથવા તો તમે એનો જાતે અનુભવ પણ કરી શકો કે તટસ્થ ઘટક કોને કહેવાય. તો કે એવો એક ઘટક કે એવી એક સંખ્યા કે જેને તમે કોઈ પણ સંખ્યામાં ઉમેરો કે બાદ કરો તો જવાબમાં કાંઈ ફેર ન પડે. એટલે જે સંખ્યા તમે લીધી છે ઈને તમને જવાબમાં મળે. બરાબર. અહીંયા આપણે બાદ કરવાની વાત પછીના લેક્ચરમાં કરશું. અત્યારે ઉમેરવાની એટલે સરવાળાની જ વાત કરશું. એટલે તટસ્થ ઘટક છે એ એને કહેવાય કે આટલી બધી જે અનંત સમય સંખ્યાઓ છે એમાં એક ઘટક એવો રહેલો છે કે એને તમે કોઈ પણ બાકી સિવાયની કોઈ પણ સમય સંખ્યામાં તમે ઉમેરો તો અને કોઈ પણ ક્રમમાં ઉમેરો તો એ પરિસ્થિતિમાં જવાબ જે સમય સંખ્યા તમે શૂન્ય સિવાયની લીધી છે ઈને તમને જવાબ સ્વરૂપે મળશે. તો એ ઘટકને તટસ્થ ઘટક કહેવાય. તમારામાંથી ઘણા મિત્રોને ખ્યાલ હશે જ તે કે સરવાળા અને બાદબાકી માટે તટસ્થ ઘટક છે એ શૂન્ય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે અથવા કોઈ પણ સંખ્યામાંથી શૂન્ય બાદ કરવામાં આવે તો જવાબમાં કાંઈ ફેર પડતો નથી. તો એ વાત હવે અહીંયા ગુણધર્મ બનીને આવે છે અને એ તમારે હવે જ્યાં સુધી ગણિત વિષયનો અભ્યાસ કરો ત્યાં સુધી સમય સંખ્યા માટે યાદ રાખવાનું કે સમય સંખ્યાના સરવાળાની ક્રિયા માટે તટસ્થ ઘટક શું રહેશે? શૂન્ય. તો દાખલા તરીકે હું લઉં 27/29 વત્તા 0 બરાબર 0 વત્તા 27/29 જવાબ આવશે 27/29. એટલે આપણે જાણીએ છીએ કે 0 એટલે કાંઈ નથી ઉમેરવાનું. કાંઈ ઉમેરવાનું જ નથી એટલે કોઈ ફેરફાર થતો નથી. સંખ્યા એમ એમ રહેશે. એ જ રીતે ઋણ 7/11 બરાબર 0 વત્તા ઋણ 7/11 બરાબર ઋણ 7/11. ઋણ સમય સંખ્યા સાથે પણ એક ગુણધર્મ ચકાસી. એ જ રીતે 0/7 વત્તા 0 બરાબર 0 વત્તા 0/7. આપણને ખબર છે કે 0/7 એટલે શૂન્ય સમય સંખ્યા છે એટલે એની સાથે પણ લઈએ તો જવાબ આવશે 0/7 અથવા તમે શૂન્ય પણ લખી શકો છો. અને ખાસ ધ્યાન રાખો કે હવે આજે આ ત્રીજો લેક્ચર જ્યારે આપણે લઈ રહ્યા છીએ ત્યારે હું તમને સ્પષ્ટ કરી દઉં છું કે તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ સમય સંખ્યા છે. તમામ પૂર્ણ સંખ્યા છે એને તમે સમય સંખ્યા કહી શકો અને તમે પૂર્ણાંક સંખ્યા છે એને તમે સમય સંખ્યા કહી શકો. હવે અહીંયા તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ 1 મિનિટ ઊભા રહો. તમે તો શરૂઆતમાં એવું કીધું હતું કે સમય સંખ્યા એને જ કહેવાય કે જેનું સ્વરૂપ p ના છેદમાં q સ્વરૂપનું હોય. બરોબર. તો દાખલા તરીકે હું અહીંયા એક પૂર્ણાંક લઉં છું 3. તો આ p ના છેદમાં q એવું સ્વરૂપ તો દેખાતું નથી તો તમે આને સમય સંખ્યા કઈ રીતે કહી શકતા હશો? તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત તો સમજી શકીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગી શકીએ છીએ. બરાબર. અને આમ કરવાથી જવાબ એનો જ રહેશે કારણ કે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક એક છે એ પણ આપણે જાણીએ છીએ. તો 3 જે પૂર્ણાંક છે એને આપણે કેમ લખી શકીએ છીએ? 3/1. તો જોયું મિત્રો p ના છેદમાં q સ્વરૂપ આવી ગયું ને એટલે જ આપણે કહી શકીએ કે તમામ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યાઓ છે. એટલે અહીંયા 0/7 લખું કે 0 લખું અહીંયા મેં 0 લખ્યો છે તો 0/1 લખી શકાય અને એને તમે સમય સંખ્યા તરીકે સ્વીકારવું હોય તો સ્વીકારી શકો છો. તો આ વાત તમારે યાદ રાખવાની છે કે તટસ્થ ઘટક છે
એ સમય સંખ્યાના સરવાળાની ક્રિયા માટેનો છે એ શૂન્ય છે, બરોબર. તો એ વાત આપણે એ ગુણધર્મ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, બરોબર. એ લખી નાખું કે સરવાળાની ક્રિયા માટે તટસ્થ ઘટક શૂન્ય છે. એટલે તમે કોઈ પણ સમય સંખ્યામાં શૂન્ય ઉમેરશો અને કોઈ પણ ક્રમમાં ઉમેરશો, એ પરિસ્થિતિમાં જવાબ એ શૂન્ય સિવાયની જે બીજી સંખ્યા લીધી હશે, સમય સંખ્યા લીધી હશે, એ જ તમને એઝ ઇટ ઇઝ જવાબ સ્વરૂપે મળશે. હવે જોઈએ વિરોધી ઘટક. આ તટસ્થ ઘટક પણ મળી ગયો છે, એનું અસ્તિત્વ છે એમ કહેવાય. જો હવે ધોરણ 8 માં આવી ગયા એટલે હવે આવા ગણિતના પારિભાષિક શબ્દો સાથે તમારે કામ કરતા, એને સમજતા, એની સંકલ્પના સમજતા શીખી જવાનું. એનું અસ્તિત્વ છે, અસ્તિત્વ ધરાવે છે, બરાબર. અત્યારે કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે મારે ભારતમાં આવી અને ડોક્ટર અબ્દુલ કલામ સાહેબને મળવું છે, તો આપણે સોરી જ કહેવું પડે કે હમણાં થોડા સમય પહેલા તે એ મૃત્યુ પામ્યું, એમનું દુઃખદ અવસાન, બરાબર છે. તો હવે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબને મળી શકાતું નથી, તો એવું પણ આપણે કહી શકીએ કે એનું પૃથ્વી પર અસ્તિત્વ નથી. અસ્તિત્વની વાત કરીએ એવું છે જ નહીં કે, પણ અહીંયા તો કે અહીંયા જે અસ્તિત્વની વાત કરું એટલે કે અસ્તિત્વ છે એટલે કે એવો ઘટક છે સરવાળાની ક્રિયા માટે કે જેની સાથે તમે સરવાળાની ક્રિયા કરશો તો એની જ સંખ્યા જવાબમાં તમને મળે છે. એટલે એમ કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે અને એ શૂન્ય છે. હવે વિરોધી ઘટક. તો મિત્રો આપણે થોડા ઉદાહરણ લઈએ કે હું લઉં -7, પછી -2, પછી 0, પછી લઉં 11 અને પછી લઉં 13. હવે તમારે એટલું કરવાનું છે કે તમારે આ બધાની મને વિરોધી સંખ્યા લખવાની છે. વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા શું કહેવાય, એ કેમ લખાય, એ બધું આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ, પણ અહીંયા પુનરાવર્તન કરી ગઈ અને આની વાત કરીશું. તો આની વિરોધી સંખ્યા 7 થાય, બરાબર. આની વિરોધી સંખ્યા +2 થાય. શૂન્યને કોઈ પણ નિશાની લાગુ ન પડે એટલે શૂન્યની વિરોધી સંખ્યા એઝ ઇટ ઇઝ રહે 0. પછી 11 ની વિરોધી સંખ્યા છે એ -11 થાય. અને 13 ની વિરોધી સંખ્યા છે એ -13, બરાબર. તો આ વિરોધી સંખ્યા છે એની વાત આપણે અહીંયા કરી. તો હવે આપણે વિરોધી ઘટક છે એ ગોતવાનું છે. તો મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાની જેમ સમય સંખ્યા પણ કેવી છે, અસંખ્ય છે. ધન છે, ઋણ છે, શૂન્ય, બધી અસંખ્ય સંખ્યાઓ છે. તો બધા માટે એક વિરોધી ઘટક લખવો શક્ય નથી, તો આપણે એનું જે સામાન્ય સ્વરૂપ લખી નાખીએ છીએ. તો અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો કે વિરોધી ઘટક માટે હું એટલું જ કહીશ કે p/q ની વિરોધી સમય સંખ્યા -p/q છે, બરાબર છે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે 2/7 લઉં તો એની વિરોધી સંખ્યા એ -2/7 થાય. દાખલા તરીકે 7/48 લો તો એની વિરોધી સંખ્યા -7/48 થાય. પછી -8/13 લો તો એની વિરોધી સંખ્યા 8/13 થાય. આ બધી વિરોધી છે. એટલે તમારે આ નિયમ યાદ રાખવાનો છે કે કોઈ પણ સમય સંખ્યા હોય તો એની વિરોધી સમય સંખ્યા કેટલી થશે, ઋણ નિશાની છે એને લગાડી દેવાની છે. એટલે ઋણ હશે તો ધન થઈ જશે અને ધન હશે તો
ઋણ થઈ જશે. આ વિરોધી ઘટકની બાબત છે. અને વિરોધી ઘટકમાં એટલું ધ્યાન આપો કે એક આપણે બીજી વાત કરી દઈએ કે 3 ની વિરોધી સંખ્યા આપણે શું કીધું? ઋણ 3. અને ઋણ 3 ની વિરોધી ઘટક કયો કીધો? 3 કીધો. તો આને એકબીજાના વિરોધી ઘટક એટલા માટે કહીએ છીએ કે કારણ કે આપણે જાણીએ છીએ કે આ બંનેનો સરવાળો કેટલો થશે? 0. અને 0 શું છે? તટસ્થ સંખ્યા છે. બરોબર? તો જે બે સંખ્યાનો સરવાળો કરતા આપણને તટસ્થ સંખ્યા જવાબ મળે, ઈ બંને સંખ્યાને એકબીજાના વિરોધી ઘટકો કહેવાય. એટલે આપણે ઘણી વખત એક દિશામાં જ વાત કરીએ છીએ કે 3 ની વિરોધી સંખ્યા ઋણ 3 છે. પણ નહીં મિત્રો, તમે આવું પણ કહી શકો કે ઋણ 3 ની વિરોધી સંખ્યા કઈ છે? 3 છે. તો આ સાથે અહીંયા સમય સંખ્યાના સરવાળાની ક્રિયા માટેના ગુણધર્મો છે એની વાત પૂરી કરું છું. ફરીવાર મળશું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.